સુરત શાહપોર માછલીપીટ વિસ્તારની ઘટના। મેટ્રોની કામગીરીના કારણે રસ્તા પર મોટો ભૂવો પડ્યો। લગ્ન પ્રસંગનો મંડપ પણ આ ભૂવામાં અડધો ગરકાવ થયો હતો। 20થી 25 ખુરશી આ ભૂવામાં ગરકાવ થઈ હતી। અંદાજિત 25થી 30 ફૂટ જેટલો ઊંડો ભૂવો હતો। મેટ્રોની કામગીરીને લઈ બાજુમાં ચાલતો બિલ્ડિંગનો પ્રોજેક્ટ પણ 5 વર્ષથી બંધ। સ્થાનિકો અને છેલ્લા 5 વર્ષથી થઈ રહી છે મુશ્કેલી। મેટ્રોના નાના કર્મચારી માત્ર રાત્રે કામગીરી કરતા હોવાનો સ્થાનિક લોકોના આક્ષેપ। આખી રાત ભૂવાની અંદર માટી પૂરવાનું કામ ચાલ્યું, છતાં સવાર સુધીમાં આ ભૂવો સંપૂર્ણ ભરાયો નહીં। અગાઉ પણ મેટ્રોની કામગીરી લઈને એક ભૂવો પડ્યો હતો। હાલ જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાંથી 150 મીટરના અંતરે 1 મહિના પહેલા ભૂવો પડ્યો હતો। મેટ્રોની કામગીરીના કારણે બેગા કે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી। સ્થાનિક લોકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી। आबिद काजी, आबिद लियाकत अली काजी। साहब घटना बनी है कि मेट्रो लीधे अँ बे बहुआ पड़ी गया। बराबर 50-50 60 फूटना बे बहुआ पड़ी गया ना। अमारा एरियो आखो खराब थई गयो। बधा एरिया मांथी घर खाली करीने जाय छे। हवे कोई घर ने कई नुकसान थाय तो एनो भरण पोषण कोण करशे ना। आ जमीन जराक बतावा लागेली छे। 5 वर्षथी बंद छे। आ मेट्रो लीधे ज बंद छे। मेट्रोवाळा ना एनओसी आपे छे ना कई आपे छे। बराबर तो બધું એ લોકોનો કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને। અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ। કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઇટ બંધ છે એ લોકોની સાઇટની પરમિશન આપો। બરાબર, નહીં તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે। બરાબર ને હવે काले 9 वाग्या घटना भाई नहीं 50 થી 60 लोग बची गया मरता मरता। ये तो ऊपर वाला बचाव्યું। बराबर હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા। બરાબર હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને। બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ તમને ખબર છે? તમે અહીંયા આવો રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે। આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે। લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયેલો છે અને આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી। હમણાં મેં પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું। તો આ નહીં ચાલે સાહેબ। અમને લખીને આપો, લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છીએ બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ।